નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો। એક વર્ષ અગાઉ થયેલા ઝઘડાની રીસ રાખીને હાંસોટના 6 લોકો દ્વારા હાંસોટના એક યુવાનનું પીરામણ હોસ્પિટલ નજીકથી અપહરણ કરી લઈને હાંસોટ પર છોડી મૂકવામાં આવ્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે। અંકલેશ્વરના પીરામણ ગામ નજીકથી જૂના ઝઘડાની રીસ રાખીને હાંસોટના યુવાનનું અપહરણ કરાયા બાદ તેને પરત હાંસોટ છોડી મૂકવામાં આવ્યો હોવાની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવા પામી છે, જેમાં પોલીસે હાંસોટના 6 શખ્સો વિરુદ્ધ અપહરણ, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી હેઠળ ગુનો દાખલ કર્યો છે। અંકલેશ્વરના ફતેહનગરમાં રહેતા સાજેદાબેન મુજમ્મિલ શેખ નાઓએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના ભાણેજ સોએબ ઉસ્માન હુસેન સિંધી અને આરોપીઓ વચ્ચે 1 વર્ષ અગાઉ કોઈક બાબતે ઝઘડો થયો હતો। ત્યારબાદ તેઓ હાંસોટ છોડીને અંકલેશ્વર ખાતે આવી ગયા હતા। જો કે કાલે ભરૂચ ડીએસપી ઓફિસ ખાતે અરજી કરી પરત અંકલેશ્વર આવી રહ્યા હતા। દરમિયાન અંકલેશ્વરના પીરામણ હોસ્પિટલ નજીક સામેથી આવેલ ફોર્ચ્યુનર ગાડીએ ફરિયાદીની સ્વિફ્ટ ગાડી સામે ગાડી ઊભી રાખી પાછળથી એક સ્કોર્પિયો આવી ગાડીમાંથી ઉતરી ફરિયાદીના ભાણેજ સોએબને જૂના ઝઘડાની રીસ રાખીને માર્યો હતો। ત્યારબાદ ગાડીમાં બેસીને સ્વિફ્ટ ગાડી સાથે સોએબને લઈ ગયા હતા, જ્યાં સોએબને રસ્તામાં માર મારવામાં આવ્યો હતો, જ્યાંથી તેને પરત હાંસોટ છોડી મૂકવામાં આવ્યો હતો। ફરિયાદીએ હાંસોટના 6 શખ્સ કે જેમાં જાહિદ અબ્દુલ સમદ કાનુગા, બદરુદ્દીન અસુદ્દીન ખાન, ઇદ્રીસ ખ્વાજા, મુજીલ મલેક, ઇન્ટુ ખ્વાજા અને ઇકરામ મલેક વિરુદ્ધ અપહરણ, ધાક ધમકી તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાવતા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે 6 શખ્સોને ઝડપી પાડવા માટેના ચક્ર ગતિમાન કર્યા છે। અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે બપોરે 3:30 રોજ હાલના ફરિયાદી સાજિદાબેન કે જે તેમના ભાણેજ સોએબ ઉસ્માન હુસેન સિંધી એમની સાથે સ્વિફ્ટ કારમાં પીરામણ ગામ પાસે જઈ રહેલા ત્યારે એક ફોર્ચ્યુનર કાર અને એક સ્કોર્પિયો કારે તેમને ઘેરી તેમની સાથે મગજમારી કરી ફરિયાદીને ગાડીમાંથી ઉતારી તથા સોએબનું અપહરણ કરી સ્વિફ્ટ ગાડી અને સ્કોર્પિયો ગાડી સાથે તેઓ આગળ હાઈવે તરફ ભાગી ગયેલ। ત્યારબાદ તપાસ કરતાં બિનવારસી ગાડી મોટવણથી હાંસોટ રોડ તરફ મળી આવેલ અને ભોગ બંદર કે જેનું અપહરણ થયેલ તે પણ સાંજે હાંસોટથી મળી આવેલ। જે મુજબ હાંસોટના મૂળ વતની હોય અને હાંસોટમાં જ તેમની છેલ્લા કેટલાક દિવસોથી મગજમારી ચાલતી હોય તેમને હાલમાં હાંસોટના ઇદ્રીસ ખ્વાજા, ઇકરામ મલેક, ઇન્ટુ ખ્વાજા, બુચા મલેક અને સાથે જાહિદ કાનુગા તેમના વિરુદ્ધ અને બદરુ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવેલ છે। मेरा नाम सुमैया है। કાલે સાંજે હું મારી દુકાનનો માલ લેવા ગયેલી ત્યારે વળતી વખતે મને જાહિદે મારા મોઢા પર થૂંકો ને મને ગાળ આપી ને મને વારે ઘડી અમે જઈએ ને તો અમને ટોર્ચર કર્યા કરે કે અમારે હામી જોઈ છે, એમ જોઈ છે। તો અમે અમારી દુકાનનું સામાન લેવા ગયા। અમે ગરીબ માણસ છીએ, મારી નાની દુકાન છે, હું દુકાન ચલાવું છું, તો દુકાનનો માલ લેવા ગયેલી ને વર્તામાં એણે મને મારા ઘેરવાળાને કરો ને મને ત્યાર પછી મારા પાછળ બધો ટોળો આવી ગયો। ત્યાર પછી હું મારી જાન બચાવીને પોલીસ સ્ટેશનમાં ગઈ। તો પોલીસ સ્ટેશનમાં પહેલાં અડધો કલાક સુધી મારી કોઈએ અરજી લીધી નહીં ને પછી અરજી લીધી ને પછી એ લોકો પોલીસ સ્ટેશનમાં આવ્યા ને જાહિદ કાનુગાએ મને પોલીસ સ્ટેશન मैंने बहुत गाड़ो आपी। 3 वर्षથી अमने ये लोग बहुत हैरान करे छे। मुजम्मिल शेख। साजिदाबेन शू थी बाकी घटना? हम लोग कल शाम को मेरी भाजी बाज़ार में गई थी तो उन लोगों ने मस्करी करी। उसका फ़ोन आया कि मेरे साथ ये टॉर्चर करते। हम लोग भरूच डीएसपी ऑफिस गए साहब पास। साहब ने बोला तुम लोग जाओ, कुछ नहीं होगा। हम रिटर्न आए तो स्कॉर्पियो में सब भरा के आए, उनके पास सब साधन थे। फिर उन्होंने हमको रोका, वहाँ दोनों आगे पीछे गाड़ी आई और हमको बीच में रोक लिया। बदरू भैया था, जाहिद कानुगा था, इद्रीस ख्वाजा था, बदरू भैया था। ये सब लोग आए और हम लोगों को घेर लिया और मेरे भांजे को ले गए और मेरे को बहुत मारा पीटा और रोड पर फेंक दी थी। फिर मैं आके पुलिस स्टेशन में आई यहाँ पे। ભરૂચમાં ઉત્તરાયણ પર્વ પૂર્વે કતબર બજારમાં પતંગ દોરાની ખરીદી કરવા માટે પતંગ રસિયાઓની ભીડ જમતા વેપારીઓને નવી આશા જાગી છે। ભરૂચમાં પતંગ અને દોરીની ખરીદી કરવા માટે ગ્રાહકી નીકળતા હવે વેપારીઓમાં આગામી ઉત્તરાયણનો તહેવાર સારો જશે તેવી મહદ અંશે આશા જાગી છે।
ભરૂચના કતપુર બજાર ખાતે પતંગ દોરી માટે પતંગ રસિકો નાની મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કોરોનાના ભય વચ્ચે પણ ઉત્તરાયણ પર્વ મનાવવા પતંગ રસિકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. દોરીનો માંજો પીવડાવવા લોકોની ભારે ભીડ જામી રહી છે. તો કતપુર બજારમાં સાંકડા માર્ગો અને આડેધડ ઊભા રહેતા વાહનોના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. નગરપાલિકાના જાહેર માર્ગો પર અધૂરી કામગીરીના કારણે ટ્રાફિક જામનો ભોગ બનતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. કોરોનાની મહામારીને લઈને કેટલીક વસ્તુઓ પર રોક લગાવી દેવામાં આવી છે, જેની સીધી અસર તહેવારો પર પડવા લાગી છે. પહેલા એક સમય હતો કે તહેવારના એક મહિના પહેલા તેની ખરીદી કરવા માટે લોકો નીકળી પડતા હતા અને તહેવાર આવવાનો છે તે લોકોને ખબર પડતી હતી. પરંતુ હવે કોરોનાની મહામારીએ એવો સમય લાવી દીધો છે કે તહેવારના આગલા દિવસ સુધી લોકો ઘરની બહાર નથી નીકળતા અને તહેવાર આવશે કે ક્યારે આવશે તે મુદ્દે પણ કેટલાક લોકો અજાણ રહે છે. કોરોનાની મહામારીને લઈને સરકાર દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેના કારણે પતંગ બજારોમાં ખરીદીનો માહોલ જામતો ન હતો. પરંતુ 2 દિવસથી ભરૂચના પતંગ દોરી બજારમાં ખરીદીનો માહોલ જામતા વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પતંગ રસિકો પણ ઉત્તરાયણનો પર્વ મનાવવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં છેલ્લા ઘણા સમયોથી કોરોનાની મહામારીએ સમગ્ર ઉત્સવોનો ફીકો પાડી દીધા છે. ત્યારે જાન્યુઆરી મહિનામાં આનંદ ઉલ્લાસના પર્વ એટલે કે ઉત્તરાયણ ઉત્સવ પણ ફીકો પડે તેવી દહેશત વેપારીઓમાં જોવા મળી હતી. ભરૂચના કતપુર બજારમાં શક્તિનાથ સહિતના વિવિધ પતંગ દોરી બજારમાં ખરીદીનો માહોલ જામ્યો હતો, જેના પગલે ભરૂચનો કતપુર બજાર વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર જ ભરૂચ નગરપાલિકા દ્વારા ખાડો ખોદી કામગીરી અધૂરી છોડી દેવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવા સાથે ટ્રાફિક જામનું ભારણ પણ વેઠવાનો વારો આવ્યો છે. કતપુર બજારમાં દોરીનો માંજો ચડાવવા માટે સવારથી જ પતંગ રસિકોની ભીડ જામી રહી છે. ભરૂચમાં 2 દિવસથી કોરોનાના ભય વચ્ચે પણ પતંગ રસિકો પતંગ અને દોરી ખરીદી કરવા બજારોમાં ભારે ભીડ જામી રહી છે, જેના પગલે વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છે. દરેક તહેવાર અને ઉત્સવો ફીકા પડ્યા બાદ ઉત્તરાયણના પર્વમાં પણ સરકારે નિયમો જાહેર કરતા જ પતંગ દોરી વેપારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા હતા. પરંતુ પતંગ રસિકોએ પણ કોરોનાના ભય વચ્ચે પણ ઉત્સવોને આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવાના ભાગરૂપે ભરૂચના બજારોમાં પતંગ અને દોરીની ખરીદી કરવા માટે ભારે ભીડ જમાવી હતી. તેના પગલે व्यापारियों चेहरा ऊपर पण रौनक जोवा मળી रही थी। अस्सलाम वालेकुम, मेरा नाम हाजी मोहम्मद रफ़ीक भाई पंखा वाला है और यहाँ पे हमारी काइट की दुकान है और यहाँ पे कोरोना के हिसाब से ग्राहकी के अंदर बहुत असर है और कंपनी ने माल भी ऊँचा बनाया है और दूसरा कि धंधा चला गया तो ऊपर वाली मेहरबानी है, लेकिन भाव जूने ही है, सब भाव जूने रेट से माल बिक रहे हैं और अभी भी अच्छा माल बिकता है और अच्छी ग्राहकी भी निकली अभी 2-4 दिन से और सबका अच्छा होगा, धंधा पानी चलेगा, ऐसे मेरी ऊपर दुआ है। કાકા કોરોના ચાલે છે તો કેવું લાગે છે તમે ગઈ વર્ષ કરતા આ વખતે વેપારમાં કેવું છે? બરાબર છે, ગઈ વખત જરા આ વખત જરા લેટ ચાલુ થયું, ઉપરની મહેરબાનીથી ધંધો તો બધો થાય છે, એ તો જરા તકલીફ પડી એટલે બધાને 3-4 દિવસ ધંધો થયો છે બધાનો, એટલે લાંબો ધંધો ચાલ્યો નથી. અંકલેશ્વર જેડીસી પોલીસે બાતમીના આધારે મીરા માધવ સોસાયટી નજીકથી ગેરકાયદેસર 13 ભેંસ ભરેલી ટ્રક સાથે 2 લોકોની અટક કરી 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસે ગેરકાયદેસર ટ્રકમાં ભરીને દુલિયા લઈ જવાતી 13 ભેંસો સાથે એક ટ્રક ડ્રાઈવર અને એક ક્લીનરની અટકાયત કરી 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર જેડીસી પોલીસને બાતમી મળી હતી કે ભરૂચથી દુલિયા ગેરકાયદેસર રીતે ભેંસ ભરીને મોકલવામાં આવી રહી છે. તેવી પાકી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ મીરા માધવ સોસાયટી ઉપર વોચ ગોઠવીને તપાસ કરી હતી. જે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને રોકી તલાશી લેતા તેમાંથી ભેંસ મળી આવી હતી. ભરૂચથી દુલિયા ટ્રકમાં ગેરકાયદેસર બાકણી ભેંસો ભરીને કોઈક સક્ષમ અધિકારીની પરવાનગી વગર લઈ જવામાં આવતી હોય તેમજ અતિ ક્રૂરતાપૂર્વક ખીચોખીચ અને ખાવા પીવાની વ્યવસ્થા વગર લઈ જવામાં આવતી હોવાની પોલીસને જાણ થતા પોલીસે ટ્રક ચાલક સાથે એકની અટકાયત કરી ટ્રકમાં ગેરકાયદેસર ભરેલ ભેંસો સાથે ટ્રક કબજે કરી અંકલેશ્વર જેડીસી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે કબજે કરેલ મુદ્દામાલમાં ગેરકાયદેસર વહન કરાતી 13 ભેંસો કે જેની કિંમત ₹2,60,000 તથા એક ટાટા કંપનીનો ટ્રક કે જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GJ8W611 જેની કિંમત ₹8 લાખ મળીને કુલ્લે કિંમત ₹10,60,000 મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા 2 આરોપીઓ વિરુદ્ધ પ્રાણીઓના ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વક વહનની ધારા હેઠળ ગુનો દાખલ કરી જેલ ભેગા કર્યા છે. પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં શહેજાદ મદની ઇસ્માઇલ મરોઠી રહે
પંચહાટડી છીપાવાડ ભરૂચ તેમજ શાહિદભાઈ મુસાભાઈ સુરતી રહે 3834 મદીના હોટલ સામે મોટા નાગોરીવાડ ભરૂચની અટકાયત કરી વધુ તપાસ આરંભી છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલ એક જલદ કેમિકલ કંપનીના ટોચ ઉપર એક કપિરાજ ફસાઈ જતા કલાકોની જહેમત બાદ કપિરાજને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં આવેલ એક કેમિકલ કંપનીની પ્લાન્ટની ઊંચાઈ ઉપર એક કપિરાજ ફસાયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે કંપનીના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવ્યા બાદ પણ કપિરાજ ત્યાં ને ત્યાં ફસાઈ રહ્યા હતા. અંતે કપિરાજે પોતાની સૂઝબૂઝ વાપરી અને કંપનીની અંદરથી તેઓ અંતે નીચે ઉતર્યા હતા. જો કે આ અંગેનો વિડીયો એક કામદારે પોતાના મોબાઈલમાં કેદ કરીને સોશિયલ મીડિયા ઉપર મૂકતા આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અંકલેશ્વર જેડીસીમાં અનેકો નાની મોટી કંપનીઓ કાર્યરત છે. જો કે આ કંપનીઓમાં અનેકો બનાવો પણ બનતા હોય છે, પરંતુ અંકલેશ્વર જેડીસીમાં આવેલ જરદ કેમિકલ કંપનીમાં આજે એક અનોખો બનાવ બન્યો હતો, જેમાં આ કંપનીના પ્લાન્ટની ઊંચાઈ ઉપર એક કપિરાજ આવી પહોંચ્યા હતા. આ કપિરાજ ત્યાં કેવી રીતે આવી પહોંચ્યા તે હજુ પણ રહસ્ય છે. જો કે આ કપિરાજ ત્યાં આવી પહોંચ્યા બાદ ત્યાં ફસાઈ જતા લોકોની નજરમાં આ કપિરાજ આવ્યા હતા. કંપનીની ઊંચાઈ ઉપર અંદાજિત 20 થી 25 ફૂટની ઊંચાઈએ કપિરાજ ફસાઈ ગયા બાદ લોકોની નજર ત્યાં પહોંચી હતી અને કપિરાજ નીચે ઉતારવા માટે અને તેઓ સહી સલામત નીચે ઉતરે તે માટે લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ કપિરાજ ત્યાંથી નીચે ઉતરી શક્યા ન હતા. જો કે કંપનીની ટોચ ઉપર પહોંચી ગયેલ કપિરાજા નીચે આવી શકે તેવો કોઈ માર્ગ ન હતો. લોકોએ કપિરાજાને નીચે ઉતારવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. અંતે કપિરાજે કંપનીની અંદરથી નીચે આવવા માટેની સૂઝબૂઝ વાપરતા અંતે તેઓ કંપનીની બહાર આવ્યા હતા. કંપનીમાં લાગેલ ચીમનીમાંથી નીકળતા ધુવાડા કંપનીના ફસાયેલ કપિરાજને લાગતા કપિરાજ ભૂરા કલરના નજરે પડ્યા હતા. કેટલાક લોકોએ પછી આ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો. જો કે કંપનીમાં અનેકો બનાવ બનતા હોય છે, પરંતુ આજે એક કપિરાજના ફસાઈ જવાની ઘટના બનવા પામી હતી. ઝઘડિયાના સંજાલી ગામની કેનલ પાસેથી ઉમલ્લા પોલીસે એસયુવી ગાડીમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો. ઉમલ્લા પોલીસે વિદેશી દારૂ સહિત 6 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સાથે એક બુટલેગરની અટકાયત કરી છે. ઉમલ્લા પોલીસ બીટ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાના સંજાલી ગામની કેનલ પાસે સીમાડા વગામાં સંજાલી ગામનો બુટલેગર સંદીપ સંજય વસાવા વિદેશી દારૂનો મોટા પાયે જથ્થો ઉતારવાનો છે. ઉમલ્લા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ વીઆર ઠુમ્મરે પોલીસની ટીમના માણસો સાથે સદર બાતમીવાળી જગ્યાએ રેડ કરતા સ્થળ ઉપરથી એક મહિન્દ્રા એક્સયુવી ગાડી મળી આવી હતી, જેની અંદરથી વિદેશી દારૂની કુલ 72 નંગ પેટી મળી આવી હતી. જે પેટીમાં કુલ 3456 નંગ વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹3,45,600 અને મહિન્દ્રા એક્સયુવી ગાડી જેની કિંમત ₹3 લાખ મળી કુલ્લે કિંમત ₹6,45,600 નો મુદ્દામાલ સાથે બુટલેગર સંદીપ સંજય વસાવાને ઝડપી પાડ્યો હતો. મહિન્દ્રા એક્સયુવી ગાડી અને વિદેશી દારૂના જથ્થા સહિત કુલ 6,45,600 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઈ ઉમલ્લા પોલીસે તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. અંકલેશ્વરના જીતાલી ગામની ગ્રીન સોસાયટીમાં તસ્કર ત્રોડકીએ ટાળકીને 4 ઘર અને એક દુકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેર કરી ફરાર થઈ ગયા હતા. જો કે બેજા બાદ ચોરોએ સોસાયટીના મકાનોને બહારથી બારણા બંધ કરી દીધા હતા. અંકલેશ્વરમાં ચોરીની ઘટનાઓ દિવસ પ્રતિદિવસ વધી રહી છે. તેમાં પણ હવે તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપવામાં માહેર થઈ ગયા છે. હવે ચોરી કરવા માટે 1 કે 2 ચોર નથી આવતા, પરંતુ આખી ટોળકી જ ત્રાટકે છે, જેનો સીધો પુરાવો અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની ગ્રીન સિટીમાં સાબિત થયો છે. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની ગ્રીન સિટીમાં તસ્કરો ત્રાટક્યા હતા, જેમાંથી 5 થી 6 મકાન અને એક દુકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના મત્તા ઉપર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. જોકે 3 મકાન અને એક દુકાન અંગે હાલ ફરિયાદ નોંધાઈ છે, પરંતુ 2 મકાન માલિકો બહાર હોય, જેને લઈને તેના ઘરમાં ચોરી થઈ છે કે કેમ તે અંગે હાલ કોઈ પુષ્ટિ થઈ નથી. અન્ય મકાનોના પણ તાળા તૂટ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અંકલેશ્વરમાં ચોરીનો પ્રમાણ દિવસ પ્રતિદિવસ વધી રહ્યો છે. પોલીસ દ્વારા ચેકિંગ કરીને તસ્કરોને ઝડપી પાડવામાં આવે છે, પરંતુ હવે તસ્કરો પણ માહેર થઈ ગયા છે. હવે 1 કે 2 તસ્કરો નથી
નોંધાવતા પરંતુ આખી ટોળકી જ આવે છે અને એક બે ઘરને નિશાન નથી બનાવતા પરંતુ આખી સોસાયટીના મકાનોને નિશાન બનાવે છે, જે જીતાલી ગામની ગ્રીન સિટી પરથી સાબિત થાય છે. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની ગ્રીન સિટીમાં તસ્કરો રાત્રિના સમયે ત્રાટક્યા હતા. 3 મકાન અને એક દુકાનને નિશાન બનાવી 1,36,000 રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જોકે અન્ય મકાનોના પણ તાળા તૂટ્યા હોવાની ઘટના ચર્ચાસ્પદ બની છે. જોકે આ ચોરી કરવા આવેલી ટોળકીએ એક કેમિયો આજમાવ્યો હતો, જેમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપતા પહેલા અન્ય મકાનોના સાંકળ બારથી મારી દીધા હતા. એટલે કે જો કોઈ ઉઠી જાય અને ખબર પડે કે ચોરી થઈ રહી છે તો તે જાણીને પણ બહાર ના આવી શકે. તમામ લોકોના ઘરની બહાર લાગેલી સાંકળ બંધ કરી દીધી હતી અને ત્યારબાદ ચોરીની ઘટનાને અંજામ આપી હતી. બનાવની મળતી માહિતી પ્રમાણે તસ્કરો રાત્રિ દરમિયાન ત્રાટક્યા હતા, જેમાં તેઓએ 3 જેટલા મકાનને નિશાન બનાવ્યા હતા. મળતી માહિતી મુજબ દિનેશભાઈ યાદવ નામના ઈસમના ઘરને તેઓએ નિશાન બનાવી રોકડ રકમ ₹8,000ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તેમજ અન્ય એક ઈસમના મકાનને પણ તેઓએ નિશાન બનાવી ₹7,000 રોકડ રકમ તેમજ ત્રીજા ઘરને નિશાન બનાવી તેઓએ ₹25,000 રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આમ 3 મકાનોને નિશાન બનાવી અને એક દુકાનને નિશાન બનાવી તેઓ 1 લાખ ઉપરાંતના મુદ્દામાલ ઉપર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. જોકે મળતી માહિતી પ્રમાણે હજુ પણ 2 થી 3 મકાનના માલિકો બહાર હોય તેઓના ઘરમાં ચોરી થઈ છે કે કેમ અને કેટલાની ચોરી થઈ છે તે મુદ્દે હાલ કોઈ વિગતો સપાટી પર આવી નથી. જોકે તેમના આવ્યા બાદ પણ આ અંગેની વિગતો સપાટી પર આવી શકે છે. ઘટના અંગેની જાણ સ્થાનિકોએ અંકલેશ્વર રૂરલ પોલીસને કરતા અંકલેશ્વર રૂરલ પોલીસનો કાફલો ડોગ સ્કોડ, FSL અને ફિંગરપ્રિન્ટ્સ એક્સપર્ટની સાથે ત્યાં આવી પહોંચ્યું હતું. ત્યાં હાલ ડોગ સ્કોડની મદદથી આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. જો કે આ સમગ્ર ચોરીની ઘટનાને લઈને ગ્રીન સિટીના લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. रात में तो साहब क्या है कि 1-1:15 बजे जब दरवाज़ा खटखटा रहा था तो मैंने सोचा क्या है, दरवाज़ा मैंने उठाया तो ये तो बाहर से मेरा चटकनी बंद कर दिया. फिर मैं बाहर जाके उधर से बाजू वाले को भी आवाज़ लगाया लेकिन उन्होंने भी खोला नहीं. फिर मकान मालिक को भी मैंने फ़ोन किया, उन्होंने बोला कि कोई बाहर से बंद कर दिया होगा. फिर सुबह दूसरा दूध वाला आके उसने मेरा चटकनी खोला. ऐसे मामले में क्या है, कभी भी हमको भी तकलीफ हो सकता है साहब. पुलिस वाले की थोड़ी गश्त वगैरह होनी चाहिए, तो प्रशासन को ये चीज़ सोचना चाहिए. ऐसे हादसे में हमारे को बहुत भारी तकलीफ हो सकती है. रात को मकान में चोरी भी हुआ है 7-8 मकानों में. हाँ, अभी ऐसा सुनने में आया है कि 7-8 मकान ऐसा हुआ है ये ग्रीन सिटी. નેત્રંગ પંથકમાં એક શ્વાનના આતંકનો ભોગ 5 લોકો બન્યા છે. 5 લોકોને શ્વાન દ્વારા કરડી લેવામાં આવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. નેત્રંગ તાલુકા મથકના શાંતિનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનનું લાવારીસ ઘાયલ બચ્ચું ફરી રહ્યું છે અને માનવ વસ્તી ઉપર હિંસક હુમલાવર થઈ રહ્યું છે. એકાએક બપોરના સમયે શ્વાનના બચ્ચાએ શાંતિનગર વિસ્તારના 5 જેટલા રહીશો ઉપર હુમલો કરી દીધો હતો. એટલે કે શ્વાનનું બચ્ચું 5 જેટલા રહીશોને કરડ્યું હતું. હાથ, પગ અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તમામ ઈજાગ્રસ્તોને નેત્રંગ તાલુકા મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જેમાં એક ઈજાગ્રસ્તને વધુ સારવારની જરૂર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. શ્વાનના હુમલાના ઘેરા પ્રત્યાઘાતો શાંતિનગર વિસ્તારના રહીશો સહિત ગ્રામજનોને પડતા ભયનો માહોલ જણાઈ રહ્યો છે. ઘટના સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. વાગરા તાલુકાના કલોદરા ગામની ખરાબાની જમીનમાં માટી ખનન સામે માલધારી સમાજ દ્વારા વિરોધનો વંટોળ ઉભો થયો છે. વાગરા તાલુકાના કલાદરા ગામમાં પશુપાલન અને ખેતી કરી જીવન ગુજરાન ચલાવતા માલધારી સમાજે સરકારની ખરાબાની જમીનમાં થતું ખોદકામ અટકાવી વિરોધ નોંધાવતા ભારે ઉહાપોની સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં ભૂમાફિયાઓ સામે સરકારે કડક કાયદો તો ઘડ્યો છે, પરંતુ સરકારી તંત્રનો વહીવટ ગામના ચૌતરે ચરમરાઈ જાય છે. ભરૂચ જિલ્લામાં હાલમાં માટી ખનનનો મુદ્દો ચર્ચામાં છે અને તેમાં પણ સાંસદ સભ્ય અનેક વખત રજૂઆત કરવા માટે ચર્ચામાં રહ્યા છે. વાગરા અને જંબુસર સહિતના તાલુકાઓમાં ભૂસ્તર વિભાગ તેમજ મામલતદાર અધિકારીઓની કાર્યવાહીથી માટી ખનન કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. પરંતુ બીજી તરફ સરકારી પ્રશાસન દ્વારા આપવામાં આવતી માટી ખોદકામની પરવાનગીથી સામાન્ય તેમજ ખેતી અને મજૂરી કરતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજરોજ વાગરા તાલુકાના દહેજ પટ્ટી ઉપર આવેલ કરાદરા ગામની સીમમાં પશુપાલન કરતા 100 થી વધુ પરિવારોએ સરકારી જમીન પર એકત્રિત થઈ ગયા. હજારો
માલઢોરો સાથે મહિલાઓ તેમજ પુરુષોએ ભેગા થઈ હોબાળો મચાવી માટીનું ખોદકામ અટકાવી પંચાયત દ્વારા કરવામાં આવેલ ઠરાવ રદ કરવાની માંગણી કરી હતી. કલાદરા ગામની સીમમાં 10 થી વધુ તળાવો અને એક અગરનો ગેરકાયદેસર રીતે ખોદી નાખ્યો હોવાના આક્ષેપ સાથે માલધારીઓએ ખેતરોમાં અવનજવન અને ઢોરોના ઘાસચારા માટે મોટી સમસ્યા ઉદ્ભવે તેવી શંકા વ્યક્ત કરી માટી ખોદકામ જો થશે તો અમારી લાશ પરથી ગુજરવું પડશે અને ઘડથી મસ્તિષ્ક અલગ થઈ જશે, પણ જમીન નહીં ખોદવા દઈએ તેવી ચીમકી ઉચ્ચારી છે. હજારો ગાયો, ઘેટા અને બકરાઓ પેટ પાલન સામે ગંભીર સમસ્યા આગામી સમયમાં સર્જાય તેવી સ્થિતિ પેદા થઈ છે. મોટા પ્રમાણમાં માલધારીઓ ભેગા થઈ જતા ભારે ઓહાપાહની સ્થિતિ સર્જાઈ હતી, જેના પગલે દહેજ પોલીસના કર્મચારીઓમાં વિરોધના સ્થળે દોડી આવ્યા હતા અને વિરોધ કરી રહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતી વખતે પશુપાલકો ઢોરો અને પરિવાર સાથે ઘરે પરત ફર્યા હતા. કલાદરાની સીમમાં ખેતી કરતા ખેડૂતોને પણ બિનજરૂરી તળાવોના ખોદકામથી ખારપાટ સર્જાવાની અને જમીન ધોવાવાની દહેશત સતાવી રહી છે. ખેતરોમાં જવા માટે પણ મુશ્કેલી થશે તેમ ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે લીઝધારકો તેમજ કોન્ટ્રાક્ટર રફીક મેમણનો સંપર્ક કરતા 174 હેક્ટરની જમીનમાંથી 4 હેક્ટર જમીનને લીઝ પણ મેળવી સરકારની જરૂરી પ્રમાણ સાથે માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. પંચાયતના ઠરાવથી લઈને ભૂસ્તર વિભાગ અને જિલ્લા નિરીક્ષક જમીન સ્કોડની કચેરી સહિત જિલ્લા કલેક્ટર અને મામલતદાર અધિકારી સહિતના કચેરીઓને પ્રમાણપત્રો મેળવ્યા હોવાના પુરાવા રજૂ કર્યા હતા. ભૂમાફિયાઓને માટી ખનનની મંજૂરી આપી સરકારી તંત્ર દ્વારા મોટો ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. પૈસાના બળે લાચાર અને કમજોર લોકોને દબાવવામાં આવી રહ્યા હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા હતા. સરકાર પાસે મીડિયાના માધ્યમથી પશુઓને પાલવતા અને ખેતી કામ કરી દેશના નાગરિકોનું પેટ ભરતા માલધારીઓ અને આહિર સમાજના પીડિતો પોતે અભર હોવાના કારણે અન્યાય થતો હોવાની રાવે ન્યાયની માંગણી કરી પંચાયતનો ઠરાવ રદ થાય અને જમીનનું ખોદકામ બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરી રહ્યા છે. હવે જોવું રહ્યું કે કાયદાકીય અને જરૂરી પ્રમાણો મેળવી માટી ખનન કરતા કોન્ટ્રાક્ટરોનો ઠરાવ રદ કરવામાં આવશે કે પછી વધુ એક તળાવનું નિર્માણ થશે અને લાચાર લોકોની માંગની અવગણના થશે તે જોવું રહ્યું. મારું નામ દેવજી ગણેશ વણકર. હું એવું કહેવા માંગુ છું સાહેબને કે સાહેબ આ ઉદેશન કરશે કોઈ પરવાનગી કોઈ ગામવાળાને માગી નથી અને બાજુમાં બધા ખેતર છે, તલાવ ખોટે છે, કેટલા ખેતર ધોવાઈ જશે. બીજું એ લોકો માટી વેચવાનું કામ કરે છે. માટી વેચવા હોય તલાવ એ લોકોએ મંજૂર કરાવેલું છે. ગામ લોકો કોઈ જાણ્યું નથી, કોઈ અમે પૂછ્યું નહીં કોઈને. ખારું પાણી તો ઠેઠ લગી આવે છે નદીનું. તલાવ ખોદાવાથી તમને શું નુકસાન છે? ખેતરમાં ધોવાઈ જાય, પીળો ફહાય ખેતરને. તમારી શું માંગણી છે? મારી માંગણી નથી કે તલાવ નહીં ખોદવાનું, ઢોર ચરો છે. ગલીબેન ગોવનભાઈ આહી, અમે કડરાવાસી છે ને આ ગામ પંચાયત અમને જાણ આપતા નથી ને સમસ્યા શું છે? પહેલા સમસ્યા અમારે એવું કે જીસીબી અહીં ખોદાવાનું નથી, બાવડા બી નહીં ખોદાય ને આ પણ નહીં ખોદાશે. ચોફે ખાડી આજે આ બાજુ અગર, આ બાજુ નર્મદા, આ બાજુ ખાડી ને અમારે ત્યાં જ્યાં રહીએ છે ત્યાં બી ખાડી પડી ગયેલી છે. ઢોર ચોરે જ કઈ, ઢોર ચારવાની એટલી મુશ્કેલ છે. આ ખોડી કાઢશે ઢોરને અમે ચારવું જ કઈ. 2200 ઢોર છે અમારા આહી સમાજના. તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે અહીં ખોદવાનું અમારે માંગણી નથી. અહીં કોણ ખોદકામ? આ ગામ પંચાયત આ ખોદવા માટે આપી દીધેલું છે. અમને કોણ જોડ આપ્યું ને અમે ખોદકામ બંધ કરવાનું છે. બસ રફીક મેમણ ખોદવા આપી દીધું છે. ઉદયશંકર અહીં ખોદકામ બંધ જ થવી જોઈએ. અમે અહીં ખોદવા દેવાના ને જો ખોદશે તો અમે અભી જીવ આપી દઈશું, પણ અહીં ખોદવા નહીં દઈએ. અંકલેશ્વરના પર્વત ગામથી પોતાની સાસરીમાં જરેલા યુવાનને મોતાલી પાટિયા નજીક અકસ્માત નડતા ગંભીર ઇજાને પગલે તેનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વરના પર્વત ગામ ખાતેથી પોતાની સાસરીમાં જઈ રહેલ યુવાનને મોટાલી પાટિયા નજીક અકસ્માત નડતા ગંભીર ઇજાઓને પગલે યુવાનનું મોત નીપજ્યું હતું. જોકે અકસ્માત સર્જ્યા બાદ ટ્રેલર ચાલક ટ્રેલર લઈને ભાગી છૂટ્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના પર્વત ગામ ખાતેથી શૈલેષભાઈ બળવંતભાઈ વસાવા ઉંમર વર્ષ 30 રહે શાંતિનગર સુલતાનપુરા તાલુકા ઝઘડિયા પોતાની સાસરીમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન મોટાલી પાટિયા પાસે પેટ્રોલ પંપ નજીક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ટ્રેલર હંકારીને આવી રહેલ ટ્રેલરના ચાલકે યુવાનને અડફેટ લેતા ગંભીર ઇજાઓને પગલે યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બાઇક સવારનું મૃત્યુ નીપજતા મૃતકના ભાઈએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ટ્રેલર કે જેનો આરટીઓ રજીસ્ટ્રેશન નંબર GJ18AT9032 ના ચાલક અકસ્માત સર્જી મૃત્યુ નિપજાવ્યા બાદ ફરાર થઈ જતા ટ્રેલર ચાલક વિરુદ્ધ ઇપીકો કલમ 289 304A તેમજ MV એક્ટ 177 184
RW 134 મુજબની ફરિયાદ દાખલ કરાવવા માટેની તજવીજ આરંભી છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.